ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો અહીંયા મમ્મી એઝ યુઝ્યુઅલ એમનું પાણી ભરવાનું કામ કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. હા, અને આ મમ્મીએ દીવા કરી લીધા છે અને મમ્મીએ તો નાહી લીધું અને આપણે થોડીક આળસ કરી છે. એનું કારણ છે કે મોટર ચાલુ છે, પછી હું બધું હકેલવામાં રહું ને તો પાછું પરસેવો વળે ને એટલે પાછા કપડાં ઓલા થઈ જાય. એટલે આપણે કીધું આ થોડુંક મોડું જ નાહી જાય એમ. મમ્મી એટલે હું આળસું નથી એમ, આમ સામું જોવો એક વખત. હું આળસું નથી, મોડું નાવું, મોડું નાહી દઉં પણ કા નહીં નાવાનું તો હાલે. હોસ્ટેલમાં અમે બબેથી કાઢ નાખતા નાહ્યા વગર, એટલે હાલે, મજા આવે એમ. ને બધા સરખા જ હોય, ને કોઈને કાંઈ ફરક ન પડે. અને અહીંયા આપણે આપણું બપોરનું પણ તૈયાર કરી લીધું છે. મમ્મી આ શું છે ખબર? અડવા શું છે એ ખબર છે? એમાં છે ઓટ્સ, એનો પાવડર બનાવ્યો મેં, અને 2 ચમચી ચણાનો લોટ, એનો આપણે પુડલા બનાવીશું. અને એમાં થોડું પનીર નાખશું. ઓકે? હે લાગે તો મારા મમ્મીને એમ કે પનીર ખાવાથી વજન ન ઘટે એમ. પનીર પ્રોટીન છે બધો, વેમનો ઓહડ ન હોય. હા, વેમનો ઓહડ ન હોય હો ભાઈ. પણ લો ફેટ પનીર હોય ને ઈ ખવાય, ફૂલ ફેટ વાળું પનીર ન ખવાય. ઈ વાત તો વેમનો ઓહડ છે, વેમનો ઓહડ હોય ની બધો વેમ જ હોય. વેમ જ હોય. હે, વેમમાં નહીં રહેવાનું. હા, વેમમાં નહીં રહેવાનું. પ્રેમમાં રહેવાનું? નહીં રહેવાનું. મમ્મી પપ્પા જ્યાં કહે ને ત્યાં લગન કરવાનું. પ્રેમ અને પ્રેમ બે ડૂબાડે. ઓહો હો હો હો, બે ડૂબાડે. વેમય ડૂબાડે ને પ્રેમય ડૂબાડે, બે ડૂબાડે. નોટ એવરી ટાઈમ. નોટ એટલે એ ટાઈમમાં વિશ્વાસ નહીં કરવાનો કોઈ દી. આપણે રહેતા હોય ને ઈ જ રીતે રહેવાનું. ઓહો હો, માતા શ્રી રમીલાબેન પટોળિયા. આ તે સાચું જ કહું છું. પ્રવચન કરતા. પ્રવચન નહીં, આ જે મારો શબ્દ છે ને એ સાચો જ છે. અને કોઈ એમ કહે કે ખોટો છે. અનિરુદ્ધાચાર્યના એકલતા બેન રમીલા પટોળિયા. સાચી જ છે 100%. વેમ ને પ્રેમ બે ડૂબાડે. હા, વેમ ને પ્રેમ બે ડૂબાડે. હાલો. હા, અને બોલો કઈક નવાઈ જૂની કરો ને. કઈક નવા જૂની શું કરે? થોડું ઘણું બધું કામ છે, બહાર જવું છે. હા તો જાઓ. કરિયાણું લેવાનું છે, પછી કે કુર્તી વાળાની હારી દુકાન હોય ત્યાં કુર્તી લેવી છે. શ્રાવણ મહિનો આવે છે તો થોડી ખરીદી કરવાની હોય, કેમ કે હવે બધું નાસ્તા ને એવું ને ઓલું બધું બનશે. ફરસાણ ને ઘરે આઈટમ આવે એ તો હજી નાસ્તાનું નહીં તો ક્યાં જાતી વાર છે. એવું છે. તઈ લઈ લેવાનું હોય ને નાસ્તાનું બધું મળે. ઘરે બનાવજો, બહારથી ન લાવતા. ઘરે બને પણ ઈ વસ્તુ કઈ અત્યારથી ન લાવવાની હોય. ઈ વાત સાચી. મારી મમ્મી બધું ઘરે બનાવી લેવાનું, બહારથી નહીં લાવવાનું ભાઈ નાસ્તો વાસ્તો. કામ ઘરે બનાવેલો આપણે ઘરના તેલનું તો ખરું, ઓલું પામોલીન ઓલું ઓલું. આળસ નહીં સમજે. આપણાથી થાય એટલું કરવાનું, એવું નથી કે એક દિવસ કરી લેવું, થોડું કરાય પણ આળસ નહીં કરવાનું. એક દી શક્કરપારા બનાવવા, એક દી સેવ બનાવવા, એક દી ગાંઠિયા, એક દી રવાની પૂરી. જેટલી બનાવવાની હોય ને એટલું જ આપણાથી થાય એટલું બનાવવાનું. હા, પછી આગળ બોલો કઈ. આગળ તો હું બોલું છું, પછી કોક એમ કે આ ગાંડી થઈ ગઈ ને બગ કરે. રમીલાબેન નો આટો સટકી ગયો એમ. હા, એ વાત સાચી. આ તો આનું ન છટકે, બીજાના છટકાવે. સુવાગ્યાની દીકરી છે, કઈ નો કરે. ગમે એની હોય એમ, કોઈનો છટકાવ્યો આટો. હે, કોઈનો છટકાવ્યો ના, હું કહું એમ. આનો નો છટકા, બીજાના છટકાવે. બીજાનો નો છટકાવો. હું કઈ ગાંડી નથી બીજાના આટા છટકાવી નાખો. અને મારા બીજાના આટા છટકે. હા, નો છટકે. નીકળ્યા તમે નો છટકે તો કાઈ નહીં. હારું હાલો. ચામડું ઘસાય ખબર છે. ડોક્ટર એટલે જ ના પાડે, બહુ ન મમ્મી આજે તમે કરિયાણું લેવા જાવ માં હાટો રાગી લેતા આવજો ને. રાગી અને આખો રાજગરો. હું ખાવ જ છું.
ઘડીકમાં થાકી જાવ અંતે પછી છે ને મને નાખી દેવું પડે. ના હું ખાવ અને જ ઈ છું, વસ્તુ નહીં કરવાની. હું ખાવ જ છું. ખાવાનું હોય ને અને ઈ આજ જ હું લઈ આવીશ, મમ્મી નહીં લઈ આવી. જે વસ્તુ ખાવાની હોય ને ઈ જ ભૂખ. ના રાજગરો આખો અને રાગી ભલે 500 લાવજો પણ લાવજો, સમજે. રાજગરાની વસ્તુ બનાવતા આવડે છે? એ તો કંઈક જોઈને શીખી લઈશ. શીખી લેજો એટલે ચીકણું હોય ઈ ખબર હે તને? ભલે ને હાલશે, ખીચડી બનાવીને ખાઈ લેશે ને ચીકણી કેટલી થાય? હાલે, પણ એ બહુ ન્યુટ્રિશિયસ હોય રાજગરો, એવું કહે બધા. રાજગરાના અમરંથ કહેવાય, રાજગીરા દાના, એવું બધું કહે. હવારમાં લેક્ચર કરીમાં ને બીજું કરવું છે, કરવું છે, આખો રાત ફોન આલે, કરવું છે, કામ કરવા દે બધું આગળ કરવું છે. તો જો ભાઈ 5 વાગવા આવ્યા છે, 10 મિનિટની વાર છે. અહીંયા માતાશ્રી બેસી ગયા છે. કેમ છો? મજામાં? હા, હમણાં ડીમાર્ટમાં ગયા હતા તો ત્યાંથી રાગી લઈ આવ્યા. અહીં ટ્રાય કરું હવે કેવું લાગે છે. આ છોકરો હે ને નો હોય ને એવું છે ને નોખું નોખું ટ્રાય કરાવે ને નોખે નોખે રવેડે ચડાવે છે મને. હા, પછી આ કર ને કાઈ એમ વજન ઉતરે. હા ઉતરે જ ને, લે નો ઉતરે. એમ વજન નો હજી તો નથી ઉતરો કાંઈ. હું કેટલા 15-20 દિવસ થયા છે, 20 દિવસથી તો હું ટ્રાય કરું, હજી નથી ઉતરો કાંઈ. અને ફોન આવી ગયો ભાઈ પાછો. આપણે ઘડી રહીને પાછું કન્ટિન્યુ કરીએ. ફોન આવે ને એવું બને નહીં, કેમ કાંઈ હોય ને હોય જ. હા, તો જો ભાઈ અત્યારે રાતના જમવામાં બની રહ્યા છે મસ્ત એવા બાજરીના લોટના ઢોકળા. મુઠિયા ઢોકળા. હા ભાઈ, મુઠિયા ઢોકળા બને છે દૂધીના. એમાં કઈક અંદર મેથી બેથી નખાય. હે, મેથી નહોતી ને ધાણાવાળાની વાટ જોઈ ધાણાય નહોતા. એવું છે? હા, કંઈક રોડવી લેવાનું. ધાણાવાળાની વાટ જોઈ ધાણાવાળો કઈ વૈદ્ય લેતો આવું? આવ્યો નથી. હવે કઈ કામનું નહીં. વઘારમાં ન નખાય? લસણ લીલું ને એવું? લીલું લસણ ય નહોતું, પછી ભૂકો આદુ મરચું લસણ ખાંડી જ નાખ્યું. ઓકે ઓકે અને થોડાક 2 મુઠ્ઠી ભાત બાંધ્યા હતા. એવું છે એમ? ભાત નાખ્યો. ટાઢા ભાત હોય ને તો વધારે મજા આવે એમ? વધારે મજા આવે, પણ આમ ટાઢી ઠરી વસ્તુ ગયા ખાવાની હતા. મજા જ કંઈક અલગ હોય. ઠરી ગયા હતા એમ. હે? એમ તો ઠરી ગયા હતા. હા, ઠરી ગયા હતા. સીતરા થાય તમે કેમ બધા પેલા વહેલું રાંધીને રાખી દે અને પછી ખાવાની એવી મજા આવે. હા, તો આવે જ છે ને હમણાં 2 દી અગાઉ રાંધીને રાખ દઈશ. ખાધા રાખજે ને ભાઈ. મારે પણ ક્યાં એવું ખાવું હોય કઈ. હું તો ડાયટિંગ નથી કરતો, તમને ખબર નથી મારી હેવી ડાયટિંગ ચાલુ છે ઈ. હે, દાંત કાઢે પાછું. મને બધી ખબર જ હોય ને. તો હવે આમાં આગળ શું કરવાનું છે? આગળ તો જો આ લોટ થઈ ગયો છે તૈયાર. હા, પેલા હું હાથ ધોઈ નાખું. પછી? બનાવું. ઓકે, ચાલો પાછા આપણે ઘડી તો જો હવે પેલા ઢોકળા વળવા માંડ્યા છે. અને મમ્મી આમાં શું શું નાખ્યું જી તો કહી દો આજે. દૂધી, આદુ મરચું લસણ, બાફેલા ભાત, બાફેલા ભાત. હવે મને એમ કે કંઈક નવીન કંઈ નાખ્યું હશે. હળદર, આ બધું મમ્મી પહેલા જ બોલી ગયા હતા. ધાણા જીરું, હળદર, મીઠું. ધાણા જીરું હળદર મીઠું એમ. તમે તમારી રીતે તમને જે ભાવે એ નાખી અને શકો. ઘઉંનો લોટ નથી નાખ્યો. હા, ઘઉંનો લોટ. ઘઉં ઓછા ખાવાના. થોડોક એવો ચણાનો નાખ્યો. ચણાનો લોટ તો ખવાય સારો. વજન વધારે એમ. વજન ઘટાડે, વધારે નહીં. વધારે. લિમિટમાં ખાવ ને તો. વધારે ચણાનો લોટ. લિમિટમાં ખાવાનું, બહુ નહીં ખાવાનું, સમજ્યા? ગમે એમ ખાવ. ચણાના લોટથી વજન ન વધે એવું કોઈ કીધું જ નથી. મેં કીધું શ્રી 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 1008 પપ્પુ ધધુ ધરમ ધુરંધર કીધું આવી ગયું ધધુ ધરમ ધુરંધર મીત પટોળિયા એમણે કીધું છે એટલે એ આવે જ. લિમિટમાં ખાવ ને એટલે કાંઈ ન ખોટી થાય, વાત, ખોટી વાત. કાંઈ ખોટી વાત નહીં. તો હવે કેટલી વાર લાગશે આને બફાતા? આને જો હવે હમણાં બધાય બની જાય એટલે ઢાંકી દઉં. હા, પછી 10 મિનિટ બફાવા દઉં, પછી ચેક કરી લઈશ. પછી કોરા ખાવા હોય તો કોરા. ના, વઘારેલા ખાવા છે. હોય તો વઘારશું. વઘાડેલા ખાવા છે, બરોબર ને? ચાય ગરમ, ચાય ગરમ, ચાય. જોઈ લ્યો ભાઈ, ચા ઉકળે છે અહીંયા તેલ ઉકળે છે. હે મમ્મી, તેલ ઉકળે કોઈ દી? તેલ ય ઉકળે. उकड़े अभी उकड़ती है, सॉरी दैट्स माय तेल मिस्टेक. ही उकड़े. हाँ, थोड़ा इधर तेल काले उकड़े. तल आ गए हैं, इधर दूध आ गया है, इधर मसाले हैं, इधर मिर्चे हैं और इधर का पहले ढोकले हैं और इतने ढोकले राख दिले हैं. केम? તો શું શું નાખવાનું છો વઘારમાં? વઘારમાં રાઈ જીરું નથી નાખવું. ઈ ઓકે. કડકડ. હા, સાચી વાત છે. જીરું નાખ. જીરું ય નથી નાખવું. નહીં તો કઈ નહીં, હાલો તમારી ઈચ્છા. ખાલી.
જો ભાઈ હિંગ વહી ગઈ છે, કોઈને ગેસ ન થાય એટલે. મરચા વહી ગયા છે તીખાસ માટે. પછી હવે હવે નાખશું કાળા તલ. હા, કાળા તલ શું કામ નાખે છે એ મને નથી ખબર. ટેસ્ટ પછી? સારો, ટેસ્ટ. ઓકે, કાળા તલનો તેલ. થોડી સને ચટણી નાખી છે, મોળા લાગતા. એવું છે એમ? મોળા લાગતા મમ્મીને ઢોટરા, એટલે મમ્મીએ એમાં ચટણી નાખી છે થોડીક લાલ. તીખું મરચું નાખ્યું છે લીલું, અને લાલ ચટણી પણ નાખી છે. આદુ મરચું આમાં ઘણું નાખ્યું છે પણ સ્વાદ નથી એમ, તીખાશ થોડીક. તીખું નથી. એ સારું, ઓછું તીખું ખાવાનું, બહુ તીખું નહીં ખાવાનું. કેમ? તીખું તો નરવું. હા, અને થોડુંક મોટું વાસણ લેતા હોય. જો આ અમાર પાડોશી હે, અમાર વાટકી વ્યવહાર ચાલુ છે. તો જો ભાઈ ઢોકળાનો વઘાર થઈ ગયો છે, માંડ માંડ કરીને મમ્મીએ મિક્સ કર્યા. અહીંયા ચા બાકી ગયો છે, અહીંયા ભજીયા અને બટેકા પૂરી. મમ્મીએ કીધું એક નંબર બટેકા પૂરી બની છે. હે મમ્મી? એક બટેકા પૂરી ત્યાં વડોદરા પાસે એક કૃષ્ણા હોટલ છે, શું છે? કૃષ્ણા હોટલની બટેકા પૂરી એક નંબર આવે. લોકો સ્પેશિયલ ત્યાં બટેકા પૂરી ખાવા માટે જાય છે. ખબર છે મમ્મી તમને? તાર પપ્પાને પૂછ લેજે. અમે ખાધેલી છે ત્યાં. પપ્પા મને હોસ્ટેલમાં લેવા આવતા ને. મિયા ગામ કરજણ પાસે છે. ના આવે, ના એટલે બધે નથી આવે. ત્યાં જ આવે છે કૃષ્ણા હોટલ, એ ઓલું જાય ને ટોલ નાકું હા. એટલે તરત આવે છે. ના ના ના, ત્યાં જ છે. તાર પપ્પા તો એ ત્યાં જ બીજી છે. હશે. તો એ બીજી ની વહી જ છે. ખબર નહીં હવે. તો એન્ડ કરી દેશું હવે. હા. તો ભાઈ આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.